સુરત સ્માર્ટ સિટીમાં ગટર વિમુક્ત જીવન નહીં. વિકાસનગરમાં કલરયુક્ત પાણીથી રહેવાસીઓ હેરાન. સુરત શહેરના વિકાસનગર મોરારજી વસાહત રોડ નંબર 9 ખાતે કિરણ ડાઇનિંગની પાછળ આવેલા વિસ્તારોમાં ગટર સમસ્યા હવે સહનશક્તિની બહાર પહોંચી છે. નિવાસીઓએ અનેક વખત ફરિયાદ કર્યા છતાં સમસ્યાનો ઉકેલ આવ્યો નથી. સ્થળ પર ગટરથી લાલ કલરયુક્ત પાણી ઉભરાઈ રહ્યું છે અને હવે તો આ પાણી ઘરમાં ઘૂસી રહ્યું છે, જેના કારણે લોકો હેરાન પરેશાન થઈ ગયા છે. સ્થાનિક રહેવાસીઓએ માંગ ઉઠાવી છે કે નગરપાલિકા ઓફિસરના ચેમ્બરમાં બેઠા રહીને નહીં, એકવારમાં આવીને વિસ્તારોની સ્થિતિ જોવી જોઈએ. ગરીબોની અવાજ દબાઈ રહી છે અને રિપીટેડ ફરિયાદો છતાં પણ વોર્ડ ઓફિસના કર્મચારીઓ દ્વારા કોઈ અસરકારક પગલાં લેવામાં આવ્યા નથી. વિકાસનગરના રહીશોએ જણાવ્યું કે અમે પણ આ સ્માર્ટ સિટીનો હિસ્સો છીએ, તો અમારું શું દોષ છે કે અમારી ફરિયાદ સાંભળી નથી લેવાતી. તેમને સરકાર અને તંત્ર સામે પ્રશ્ન ઉઠાવ્યો છે કે ઉદ્યોગોને સાથે રાખો તે સારું છે, પણ ગરીબ પરિવારોની સમસ્યાઓ તરફ પણ ધ્યાન આપો. અંતે એક જ માંગ, ગટર સમસ્યાનો તાત્કાલિક ઉકેલ કરો, નહીં તો આ સ્માર્ટ કહાતી સિટીની છબી ખરડાય એમાં શંકા નથી. સ્ટોરી રિપોર્ટ બાય ભાવેશ રાણા, સુરત.